અહીંયા પેટ ખાલી છે ને એટલે માઇન્ડને કહી દે છે એ પેટ ખાલી, એટલે શું થાય છે ખબર? તમારી ચાલવાની ઝડપ ફાસ્ટ ચાલો છો તમે. જોજો તમને ભૂખ લાગી હોય અને ઘરે જવાનું હોય ને ત્યારે તમારી સ્પીડ વધી જાય છે, અનુભવ કરજો તમે. અને ખાધેલું હોય અને ખાલી કોલેજ જવાનું હોય ત્યારે તમારી સ્પીડ આટલી હોય. બરાબર? હવે તમે ઘરે જાઓ છો અને તમે કહો છો મમ્મી પ્લીઝ યાર મને જમવાનું આપી દે જલ્દી જલ્દી, અરે જાઓ દે ને, આજે તો કોલેજમાં મને કેટલી વાર બધા બેસાડી રાખ્યા અને પ્લીઝ યાર પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એટલે તમારી મમ્મી શું કરે છે ખબર છે? રસોડામાં જાય ને તમને કશું આપે ને પીરશે, ફરી જાય રસોડામાં કંઈક ને કંઈક લાવે ને પીરશે, ફરી જાય રસોડામાં કંઈક ને કંઈક લાવે ને પીરશે. 15 મિનિટ સુધી તમારી મમ્મી તમારી સેવા કરે છે, તમને પીરશે છે. 16મી મિનિટે હું તમારા ઘરે આવું અને તમને ખાલી સિમ્પલ સાદો આટલો સવાલ પૂછું કે દીકરા આજે તારી મમ્મીએ કયા રંગનો ડ્રેસ પહેર્યો હતો, હાથમાં કેટલી બંગડી હતી ને કયા રંગની હતી, તમે કહી શકશો? નહીં કહી શકો. કેમ નહીં કહી શકો? કારણ કે તમારી ટોટલ ધ્યાન ક્યાં છે? ખાવા પર. કારણ કે તમે કોને કહી દીધું છે? આને કહી દીધું છે એ ભૂખ ભૂખ ભૂખ. એટલે શું થઈ ગયું છે? હવે આંખે જોજો, બરાબર ધ્યાન રાખજો. હું તમને આ સવાલ બદલીને આવું પૂછું ને કે દીકરા આજે તારી મમ્મીએ તને જમવામાં શું આપ્યું? સાહેબ ઝક્કાસ મજા આવી ગઈ. મારી મમ્મીના હાથમાં તમે દાળ ભાત ખાઓ ને સર, એટલા મસ્ત બનાવે છે સર, અને એટલું તમને બધું યાદ છે, જે પીરસ્યું છે બધું યાદ છે, બધું યાદ છે. આંખે બરાબર અભ્યાસ કરજો. આંખે બે વસ્તુને જોઈ છે, આંખે જમવાને જોયું છે, રાઈટ? આંખે મમ્મીને પણ જોઈ છે, છતાં એને નોંધતા નહીં લીધી ખાવાની. કેમ? કેમ? કારણ કે જરૂરત હતી, જેને કહેવાય ને બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર હતી એ તમારી. નહીં ચાલે મમ્મી ભૂખ, મમ્મી નહીં ચાલે, પ્લીઝ મને આપી દે. બર્નિંગ ડિઝાયર. માઇન્ડ આપણું આ રીતે કામ કરે છે. અને હું તમને કહી દઉં, જે કોલેજમાં જે તમે ફિલ્ડ પસંદ કર્યું છે એની તમને બર્નિંગ ડિઝાયર છે એ નક્કી કરી લો. ઓનલી ડિઝાયર. ઓનલી ડિઝાયરનો મતલબ શું થયો? ઈચ્છા ખાલી. અને બર્નિંગ ડિઝાયર, બેમાં ફરક છે. ખાલી ઈચ્છાનો મતલબ શું થયો? ભાઈ પૂરી થાય તો ઠીક છે, નહીં થાય તો કઈ આપણે પૈસા ખર્ચ્યા છે, ઓકે કઈ વાંધો નહીં. બટ બર્નિંગ ડિઝાયર છે ને, નહીં ચાલે, નહીં ચાલે, મારે ખાવું પડશે ભાઈ, મારે ખાવું પડશે. મરી જઈશ મમ્મી, 2 દિવસથી ભૂખ્યો છું, મરી જઈશ, મરી જઈશું, મારે ખાવું પડશે, ચક્કર આવે છે મમ્મી મને પ્લીઝ ખાવાનું આપ. અને આવું દીકરા, મોટા મોટી તકલીફ આ છે કે કોલેજમાં આવું નથી થતું કે મારે એન્જિનિયર થવું છે મમ્મી, મારે બહુ કમાવું છે, મારી પાસે કાર હોવી જોઈએ, મારું પોતાનું ઘર હોવું જોઈએ, મમ્મી મને ભૂખ લાગી છે, મમ્મી મને પ્લીઝ, મને ભૂખ લાગી છે, મને ભણવું છે. સાહેબને તમે પ્રોફેસરને કહી શકો છો આવું કે મને બર્નિંગ ડિઝાયર છે, મારે તો બહુ જ આગળ વધવું છે ભાઈ, મારે તો આગળ જવું છે, મારી પાસે કાર હોવી જોઈએ, મારી પાસે બંગલો હોવો જોઈએ, મારે ઘણું કમાવું છે, મારે આવી જિંદગી નથી જીવવી, સારી જિંદગી જીવવી છે, મને ભૂખ લાગી છે. એવું કહી શકો છો તમે? જે દિવસ આ બધું કહેશો ને દીકરાઓ, એ દિવસે કોઈ ટીચરની જરૂર નહીં પડે, કોઈ મોટિવેશનલ સ્પીચની જરૂર નહીં પડે, તમે અંદરથી જ ઇન્સ્પાયર થઈ જશો. યસ, આ મારે કરવું છે. તો દોસ્તો અહીંયા